એટલે વિષ્ણુ ભગવાન એવું કહે છે કે તમને સમજાવો કે તમે કઈ રીતે આખી પૃથ્વીની વ્યવસ્થા કરી છે ને કઈ રીતે. એટલે બ્રહ્માજીએ શરૂઆત કરી, કારણ કે મેઇન એન્જિનિયર તો એ જ. એણે એવું કીધું કે મેં 21 લાખ એવી પ્રજાતિઓનું નિર્માણ કર્યું છે જે પરસેવામાંથી, સૂર્યપ્રકાશની હાજરી વગર, તમે જૂ છે, ટોલા છે, ઉધઈ છે, ઈયળ છે, એ બધું સૂર્યપ્રકાશની ભેજવાળા વાતાવરણમાં પરસેવામાંથી ઉત્પન્ન થતી પ્રજાતિઓ. 21 લાખ પ્રજાતિ મેં આવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી સર્જન થાય એવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ધરતી ફાડીને જન્મ લે વૃક્ષો. અને 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ચામડી ફાડીને, એટલે ગર્ભમાંથી બાળક આવે, કોઈ પણ પ્રાણીને, માણસને, બધા. 21 લાખ મેં, એટલે 84 લાખ ફેરાને મેં 21 લાખ આવા 4 ખંડમાં મેં વિભાજિત કર્યા છે. એટલે વિષ્ણુ ભગવાન કે આમ તો કઈ બરાબર નથી, પણ થોડુંક ઓછું કરી નાખીએ ને, એક બોલ કાઢી નાખીએ ને. બ્રહ્માજી પાના પીછે ઘા કર્યો, એટલે તમે કરો તો, મોટા એન્જિનિયર તો તમે જ છો. ભગવાને શરૂઆત કરી. પહેલું એણે પક્ષીમાંથી લોભ કાઢી નાખ્યો. તમે જુઓ, તમે પક્ષીને દાણા નાખો તો તમારા ઘરે એને ભૂખ હોય ને એટલા જ ચણીને જાય. કોઈ દિવસ એવું જોયું કે પોતે લઈ જઈને થોડાક 250 ગ્રામ લેતું જાય, વરસાદ આવશે કામ લાગશે, માળામાં ભરી રાખો. એ માણસની પ્રકૃતિ છે. પક્ષીમાંથી ભગવાને લોભ નામનો બોલ્ટ કાઢી નાખ્યો. પશુમાંથી ભગવાને વાચા લઈ લીધી. તમે વિચાર કરો કે આપણા પશુઓ બોલતા હોત તો, ગાયને તમે એમ કહો કે 3 લીટર દૂધ દેવાનું, તેમ કે કયું ઘાસ દીધું તું, ગાય બોલતી હોત તો એ તમને કહે કયું ઘાસ દીધું તું 3 લીટર દૂધ આમાંથી આવે, સારું ઘાસ દો દૂધ આવે. બળદ ખેડૂત ખેતરે લઈ જતા હોય અને સવારે ઉઠાડે તો બળદ એમ કે આજ નહીં ઉઠાય, આજ મૂળ નથી, અને મને આજ તો લગાડતો જ નહીં, લાકડી બાકડી મારતો જ નહીં, મારા એક પાટા નહીં તમે ખમી શકો. પશુઓ બોલતા હોત તો માણસને આ તકલીફ થઈ જાય. એટલે પશુમાંથી ભગવાને એક બોલ્ટ ઓછો કરી નાખો, વાચા લઈ લીધી. વૃક્ષમાંથી મોહ લઈ લીધો. કોઈ પણ વૃક્ષ પોતાનો ફળ રખાય તો આંબો એમ કે હારી હારી કેરી આપણા છોકરા માટે રાખી દેજો, હળેલા ભલે આખા હતા, પાણી પીવા ક્યાં આવ્યા હતા. મોહ લઈ લીધો. પક્ષીમાંથી લોભ લીધો, પશુમાંથી વાચા લીધી, વૃક્ષમાંથી મોહ લઈ લીધો, અને માણસમાંથી સંતોષ લઈ લીધો. તે દોનો આ ગોળ કચાડો હેલા જ રાખે છે, કાંઈ ફેર નથી પડ્યો. ઘણી વખત આપણે એક માણસ તરીકે આપણને એવું થાય કે ભગવાન માટે તો બધું કેટલું ઈઝી છે. એક આમ ચમત્કાર કરે, એક વીજળી કરે, બધું ભૂખ્યા હોય ને અન્ન મળી જાય, ગરીબ હોય ને વસ્ત્ર મળી જાય, આને આમ મળી જાય, આપણા લોનના હપ્તા ભરાઈ જાય, કોઈને કાંઈ જોતું જ નહીં, કોઈને કાંઈ ઘટે જ નહીં. ભગવાન માટે તો બધું કેટલું સહેલું છે. થઈ જાય માણસ તરીકે આપણે વિચાર આવે. પણ તમે વિચાર કરો કે બધા પાસે બધું હોત જ તો કોઈની પાસે કોઈ આવત? બધા જ પાસે, આ પૃથ્વીના દરેક માણસ પાસે 2 રૂમ રસોડાનું ઘર હોત તો કોઈ શું કામ છે? કોકનું 3 રૂમ રસોડાનું ઘર જોઈએ તો 2 રૂમ વાળાને એમ થાય કરવું પડશે, આવું કરાય. તમારું ઘર બનતું હોય ત્યારે તમને કડિયાની દાળિયાની જરૂર પડે. એ કડિયા દાળિયા છે એ ઝૂંપડામાં રહેતા હોય ને એટલે તમારા કામે મજૂરી કરવા આવે કે આવા ઘર હાટું આપણું ઘર બનાવવું હોય તો આના ઘર મજૂરી કરવા જવું પડશે. એની વ્યવસ્થામાં ભૂલ કાઢી શકીએ ને એટલા બુદ્ધિશાળી તો હજી આપણે નથી થયા, ગમે એટલું વિજ્ઞાન આગળ વધી ગયું હોય. એણે આપણને બનાવ્યા છે ને આપણે એની બનાવવાની લાઈમાં પડી ગયા છે. તમારા સંતાનને તમારાથી જોડાયેલા, તમારા સમાજ અને સંસ્કૃતિ સાથે જોડવા માંગતા હો તો એને સાચી શ્રદ્ધાના ઠેકાણા આપો, અંધશ્રદ્ધાના નહીં. કારણ કે આ પેઢી તો પૂછવા વાળી પેઢી છે, વિસ્મય, પ્રશ્ન પૂછશે, અને પ્રશ્ન પૂછે ને આ જગતના કોઈને નથી ગમ્યું. એક જ કૃષ્ણ હતો કે જેણે એક પ્રશ્ન સામે આખી ગીતા કીધી. તમને બધાને કદાચ ખબર હશે કે એક નાનું એવું બાળક છે, એ આવી રીતે સરસ મજાના સફરજનના ઝાડ નીચે સૂતું પુસ્તક વાંચતું હતું. સફરજન નીચે પડ્યું. એક બાળકને વિસ્મય વાળો પ્રશ્ન થાય કે આ સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું? એને જઈને એના પપ્પાને પૂછ્યું કે હું વૃક્ષ નીચે, સફરજનના વૃક્ષ નીચે વાંચતો હતો, અભ્યાસ કરતો હતો, અને સફરજન નીચે પડ્યું, પપ્પા સફરજન ઉપર કેમ ન ગયું? તરત એના પપ્પાએ કીધું, બાળકની જિજ્ઞાસુ વૃત્તિ પોષે એવો પિતા હતો કે બેટા એ પ્રશ્ન તો મને થાય છે, તારે જિજ્ઞાસા વૃત્તિને સંતોષી શકાય એ માટે તારે જે કરવું હોય, સંશોધનો કરવા હોય, અમે તને પૈસા આપીએ, અમે તને મદદ કરીએ. મમ્મી પાસે જાય છે. માં પણ એવી હતી. મમ્મી કે સફરજન નીચું કેમ આવે છે, ઉપર કેમ નથી વયું જતું, સાઈડમાં કેમ નથી જતું, ડાબે કેમ નથી, જમણું કેમ નથી, કેમ એક્ઝેક્ટ સીધું નીચે જ આવે છે. મમ્મીએ એમ કીધું, બેટા એ પ્રશ્ન તો અમને હજી સુધી નથી થયો, પણ તારો પ્રશ્ન બહુ જ સાચો છે, સંશોધન કરી શકાય એવો છે.
તારે શિક્ષણમાં જરૂર હોય કે એના સંશોધનમાં જરૂર હોય, તમે તને વ્યવસ્થા કરી આપી આ બધી, કે જે તને પ્રશ્ન આપ્યો સ્ફુર્યો છે, એ પ્રશ્નનો તને જવાબ મળે એની માટેની અમે વ્યવસ્થા કરી આપીએ. બાળકના જિજ્ઞાસા વૃત્તિ સંતોષે એવા મા બાપ હતા ને, એટલે એમાંથી આઇઝેક ન્યૂટન પેદા થયો ને, જેણે ગુરુત્વાકર્ષણના 3 નિયમ તમને ને મને આપ્યા, અને આખી પૃથ્વી અત્યારે એના ઉપર અડધી હાલે છે, તમામ મશીનરીઓથી લઈને બધું. આપણો છોકરો હોય તો વાંચતો બેઠો હોય, સફરજન હેઠે પડે ને આપણને પૂછે એક સપાડીને પડે, તને વાંચતી વખતે જ આવા બધા પ્રશ્ન ઉજે છે ને, મને વાંચવા માંડ, આ ભણવા વખતે તને આવા પ્રશ્ન ઉજે છે. બાળકના વિસ્મયને ક્યાંક ને ક્યાંક આપણે મારી નાખીએ છીએ, અને ક્યારેક આપણું અજ્ઞાન જતું ન થાય ને એટલે બાળકને આપણે ડાયવર્ટ કરી દઈએ છીએ. તમને આ વસ્તુની નથી ખબર એવું કહેતા બાળકને શીખવાડો કે બેટા આ પ્રશ્નનો જવાબ મને નથી ખબર. અમે તને સ્કૂલે એટલા માટે મોકલીએ છીએ, અમે તને સાધનો પ્રસાધનો અને વ્યવસ્થાઓને લાઇબ્રેરીમાં એટલા માટે મોકલીએ છીએ કે અમને જે નથી આવડતું એ તું શીખીને આવ. પણ આપણે તો બધા જ એવું માને કે બાળકને કેમ એવું કેવું કે મને નથી આવડતું. તમારા આવડવા ઉપર તમારા સન્માનનો આધાર નથી, તમારા પ્રેમ કરવા ઉપર તમારા સન્માનનો આધાર છે. તમે શું છો એના આધારે નહીં, સમાજને તમે શું આપી શકો છો ને એના આધારે તમારું સન્માન થાય. એ શીખવું બાળકને. ફરીવાર કહું છું કે સંસ્કારો બોલીને કહીને લેખિતમાં આપી નહીં શકાય, જીવીને આપવા પડશે. અને આ પેઢી તો બહુ જ સ્માર્ટ છે, બહુ જ એટલે બહુ. લોકડાઉનમાં સ્વામીજી વાત કરીને એટલે મારી ભત્રીજીને અમે, કેમ કે એટલી નાની ઉંમરની હતી કે વાંચી નહોતી શકે, એટલે મને એમ હતું કે રામાયણ મહાભારત એવું બધું દેખાડીને, ત્યારે લખેલી જૂનું રામાયણ આવતું હતું, એટલે જે ઘણું બધું એમાં ફેરફારો નહોતા એટલે બતાવી શકાય એમ હતા. મારી ભત્રીજી 6 વર્ષની, એને મેં દેખાડતા હતા કે આ, અને એ પહેલાં મેં એને બધા સંબંધો સમજાવી દીધા હતા કે આ પતિ પત્ની ભાઈ બહેન આ બધા પ્રકારને હતી. એમાં એક ડાયલોગ એવો આવે ભાઈ કે જેમાં રાવણ આવીને એવું કે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. એટલે મારી 6 વર્ષની ભત્રીજી, ત્યારે મારી 35ની ઉંમર હતી, અને મને આવીને એમ કે હે નેહલ, આની પત્ની તો મંદોદરી હતી, આ ક્યાં લંકાપતિ હતો એ કે. હજી આપણને બધાને આ પ્રશ્ન હજી નથી ઉભો થતો કે આની પત્ની તો મંદોદરી હતી, લંકાપતિ થોડો હતો એ કે. આ પેઢી છે કે જે તમને નથી ઉભા ને શાસ્ત્રોના પ્રશ્નો. અને જ્યાં સુધી તમારી પેઢી શાસ્ત્રો માટે પ્રશ્ન ઉભા કરે ને ત્યાં સુધી સમજો કે શસ્ત્ર ઉપર નહીં જાય, શાસ્ત્ર ઉપર જીવવાની શરૂઆત કરશે. આપણને બધાને પ્રશ્નો જ ન થયા ને, માત્ર ગીતાનું રટણ કર્યું, માત્ર ગીતાના શ્લોક, ગીતાનો એકાદ શ્લોકે જીવવાનો પ્રયાસ કર્યો હોત ને તો અભ્યાસક્રમમાં ન લાવવું પડ્યું હોત. અહીં સુધી લાવવું જ એટલા માટે પડ્યું કારણ કે આપણે અભ્યાસ ન કર્યો, જીવવાનું ન શરૂ કર્યું, પ્રશ્ન જ ન કર્યા. અને એમાંય પહેલા કેવું હતું કે આપણે પ્રશ્ન પૂછતા ને એટલે સીધો એક જ જવાબ, છાનો માનો કરવા માંડને. આપણી બધાની જનરેશન છે ને પિતાના ડારાથી મોટી થઈ છે. પહેલા આપણે આપણા મા બાપથી બીતા હતા, હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ. એટલે આપણે વચગાળાની બિચારી દાબેલી જેવી આપણી સિચ્યુએશન છે, ભીહેલી આખી. કારણ કે સંતાનોને કંઈ કહેવાતું નથી. સહેજ કાંઈ પણ કયો એટલે બારણા બંધ કરી લે, અને મમ્મીને ડર લાગે પંખે લટકી જશે તો, ઓલું કરશે તો, આમ કરશે તો. કારણ કે આપણે બાળકની નિષ્ફળતા જ્યારે મળે છે ને ત્યારે બાળકની નિષ્ફળતા પાછળ આપણે એને ક્યારેય ન કીધું ઇટ્સ ઓકે. ફેલ થવો એનો અર્થ તમને જીવવાનો અધિકાર નથી એવો નથી. આપણે ત્યાં સમાજમાં જ્યારે થાય મોટા મોટી તકલીફ, સ્વામીજી મને ખબર નથી તમે કેટલા સહમત છો આ વાત સાથે, પણ હું કહું કે એક એવી આપણે સામાજિક વ્યવસ્થાઓ ભેગી કરી છે કે તમને સફળતા માટે સન્માનિત કરવામાં આવે છે, તમારા પ્રયાસ માટે નહીં. જ્યારે કે પ્રયાસ માટે તમને સન્માનિત કરવો જોઈએ. તમારું બાળક જ્યારે 3જા ધોરણમાં હોય, પહેલું કે બીજું આવે ને ત્યારે એને એવું નથી કહેવાનું બહુ જ સરસ કે તું બીજા નંબરે આવ્યો. તમે એને એમ કહો કે બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલા માટે તું આવ્યો. એના મહેનતના વખાણ કરો, એને મળેલી જગ્યાના નહીં. આખી માથાકૂટ અત્યારે આ સમાજની છે ને સત્તાની ને પહેલા આવવાની છે, દરેકને મોટું થવું છે. હમણાં હું નડિયાદ એક કાર્યક્રમમાં ગઈ હતી, એના ડીઓ એક મને વાત કરી તો હું આઈ વોઝ શોક્ડ. એ ડીઓએ મને એવું કીધું કે નેહલબેન, હમણાં હું એક સ્કૂલમાં ઇન્સ્પેક્શનમાં ગયો હતો અને સ્કૂલના એક છોકરાને, મેં 8મા ધોરણના એક છોકરાને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે? એટલે એઝ યુઝ્યુઅલ કેમ કે ભાઈ મારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે વકીલ બનવું છે. એ છોકરાએ એકદમ બેશરમાઈ પૂર્વક મને કીધું કે મારે ફેમસ બનવું છે.
એટલે મને કે તમને શું લાગે છે? એટલે મેં કીધું ફેમસ બનવાનો રોગ એના મમ્મી પપ્પામાંથી એને આવ્યો છે. રવિવારની સાંજે તમે આ ભુજની ગલીઓમાંથી પસાર થતા જાઓ, હોર્ડિંગ્સમાં એક છોકરાનો ફોટો જોવો અને આપણા છોકરાને કે જોઈ લે આવું આમ હોય. એટલે છોકરાને એમ થાય કે ફેમસ થવા માટે કાંઈ પણ, હમણાં તમને ખબર નહીં, જે લોકો આ નવી પેઢીની ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે એને ખબર હશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ગયા અઠવાડિયે એક છોકરી જેણે કાંઈ જ નથી કર્યું અને સડનલી એના 2 મિલિયન વ્યુઅર્સ ને એના ફોલોઅર્સ થઈ ગયા, ફેમસ થઈ ગઈ. તો એ છોકરીએ શું કર્યું હતું કે એ છોકરીએ મેટ્રોની અંદર એટલા ટૂંકા કપડાં પહેર્યા હતા અને ફેમસ થઈ ગઈ. તમારે ફેમસ થવાના આ રસ્તા તમારી પેઢીને આપવા છે, સન્માનિત થવાના આ રસ્તાઓ આપવા છે. અને સમાજ છે ને સાહેબ, આપણી તકલીફ એ છે કે તમે આખી 100 નો ક્લાસ હોય એમાં પહેલા તો 3 જણ આવે, 1, 2 ને 3. એ પહેલા 3 જણાના સન્માન કરવાના અને 97 જણે તાળી જ પડ્યા રાખવાની 3 જણાની સફળતા માટેની. સમાજ છે એ 3 જણાનો નહીં, ઓલા 97 જણનો બનેલો છે સાહેબ. સફળ તો 4 થી 5 હોય, બાકી સમાજ છે એ આવી ક્યાંક ને ક્યાંક નાની મોટી નિષ્ફળતા પોતાની અંદર, પોતાના ખીચામાં, પોતાના હૃદયમાં સાચવીને બેઠો છે માણસ. હમણાં જ મેં પારુલબેનને કીધું, મેં મને હંમેશા ઓડિયન્સ માટે બહુ દુઃખ થાય કે તમે 11 વાગ્યાના ભાઈ એવું કે તાળી પાડો તાળી પાડો તાળી પાડો, તમે તાળી જ પાડ્યા રાખો સવારથી સાંજ સુધી. આ તાળીની કેસેટ આવી જોઈએ, ડીજે વાળા વગાડે. હવે રાખજો, આવતા દિવસોમાં બહુ જરૂર પડશે. કારણ કે દિલથી તાળી પાડવા વાળા ક્યાં છે? કોક આગળ વધતું હોય, કોક રાજી થતું હોય, કોઈ સન્માનિત થતું હોય તો દિલથી ક્યાં આપણે રાજીએ થઈએ છીએ? તમે જો સાહેબ, એવું કહેવું પડ્યું કે અહીંયા જે લોકો કામ કરે છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એમના મનમાં કોઈ સત્તા નથી. એટલે નિસ્વાર્થ ભાવે કામ કોઈ કરતો હોય તો આપણા મનમાં એક શંકા ઉભે છે કે કાંઈક દાળમાં કાંઈક તો કાળું હશે, બાકી અમથા નો આમ હેરાન થતા હોય. આપણે માનીએ જ છીએ. અત્યારે આ સાહેબ સરસ મજાના આરટીઓમાં છો ને સાહેબ આપ? હવે હું 3 વખત હસવું કાઢવું એટલે સાહેબને એમ થાય બેનની ગાડી હલવાણી લાગે. કારણ કે કોઈ માણસ સામે આપણે અમથા, પૂજી મોરારી બાપુ બહુ એક સરસ શબ્દ વાપરે, અકારણ હેત. અકારણ કોઈ વ્યક્તિ હેત વાપરે તો આપણે એમ થાય કાંઈક ખોટું કંઈક કામ કરાવવાનું જ, બાકી આ નો દાંત કાઢે. ઘણા તો એટલા બધા લોભણા માણસો હોય, એટલા બધા વિચિત્ર માણસો હોય કે એના દાણે પોતાના આંગણામાં થોડી જુવાર નાખે તો ચકલાય અંદરો અંદર વાતો કરે, કાંઈક દાળમાં કાળું છે, બાકી આ નો નાખે. આના ખીચામાંથી ન નીકળે. નિખાલસતા અને નિસ્વાર્થ એ શબ્દો હવે માત્ર આપણને ગ્રંથોમાં જોવા મળે છે. કોઈ માણસ એકચ્યુઅલી જીવવાનો પ્રયાસ કરે ને તો આપણે ડાઉટ, શંકામાં. મેં અનેક વાર કીધું છે કે તમે અજાણ્યા માણસ સામે હસો ને તો પહેલો પ્રશ્ન એનો શું હોય ખબર છે? આપણે એકબીજાને ઓળખીએ છીએ? આપણે મળ્યા છીએ ક્યારે? અરે માણસ છો, તમારે 2 કાન છે, મારે 2 કાન છે, તમારે 2 આંખ છે, એક પૃથ્વીમાં રહીએ છીએ, એક દેશમાં રહીએ છીએ, એક રાજ્યમાં રહીએ. તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, તો દાંત કાઢવા માટે કારણો જોઈએ? કૂતરા હોય તો હડકાએ ચડે, ભેહું હોય તો એકબીજા સામે ડોળા કાઢે. માણસ એક જ એવો છે કે જે એકબીજા સામે સ્માઇલ કરે. યાર, આ ડાયનોસોર પછીની આખી પ્રજાતિમાં માણસ ઊભો એટલા માટે થઈ ગયો કારણ કે શેર કરી શકતો હતો. વાંદરો એક પડે તો બીજા વાંદરાને વાહે કેતો ન જાય, કઈ ખાડોસ તું જાતો નહીં. માણસ કે આ રસ્તે ન જતા, ત્યાં તકલીફ છે. માણસ જે શીખ્યો, અગ્નિ શોધી 3 જણને અગ્નિ આપી ઠંડી સામે. ખબર નથી આ કેવી રીતે થાય, પણ 2 પથ્થર ઘસો ને તો ચકમકા થાય. એને જોઈને બધા શેર કર્યું. અને અત્યારે આપણને બધાને જે જ્ઞાન આંગળીની ટેરવી પર, કારણ કે આપણે તો 2 મિનિટ્સ મેગી જનરેશન છીએ ને, ક્લિક કરો ને જ્ઞાન ઉતરે. આ થોડી ભાગીરથી જેવી છે કે સાધના કરો ને ગંગા ઉતરે. 3 મિનિટમાં આયા આમ જ્ઞાનની સાધના વહી ગઈ સાહેબ. એટલા માટે આપણે જ્ઞાનનું મહત્વ અને મૂલ્ય બંને ચૂકી ગયા. તમારું આસ્થાનું કેન્દ્ર વયું ગયું, તમે ડગમગી ગયા. અને પછી બિચારા કુમળા બાળકો ઉપર આપણે આટલા મોટા મોટા સભ્યતાના બોજ રાખ્યો ને પછી સરવાળે નક્કી કરે 12મા સુધી અહીંયા રહેવું જ, પછી પાછું ન થવું. જેદી પ્લેન ઉપડે ને તેદી. કારણ કે આપણે એને એવું કીધું છે કે આવતીકાલે તારે જ આ ધરોહર હાચવવાની છે. કઈ ધરોહર? કે જેની સમજ હું ને તમે એને આપવામાં ચૂકી ગયા છે.
એ સમજ આપવાનું ચૂકી ગયા. પછી આપણે એવી અપેક્ષા રાખીએ બાળકો પાસેથી, તમે હજી પણ મોડું નથી થયું. આ આખી આ કુટુંબ, આ સમાજ જે તમારો જે છે એ શંકરાચાર્યને પૂજતો, આરાધતો અને સમજતો, જે જ્ઞાનને જ દેવતા ગણતો. અત્યારે મને સૌથી વધુ દુઃખ એ થાય છે કે ઓબામાએ જ્યારથી એવું કીધું છે ને કે નોલેજ ઇઝ એ કરન્સી. સ્વામીજી જુઓ તો ખરા, જ્યાં સુધી આવતા દિવસોમાં અમે તો એવું લખીને મોટા થયા છે કે નોલેજ ઇઝ અ પાવર, શક્તિ છે, કોઈ રૂપિયા નથી. આપણે ત્યાં તો એની પૂજા હોય, પણ પૂજા હોય એનો અર્થ એ ન હોય કે અગરબત્તીને દીવાત કર્યા રખાય એને જીવવાનું હોય. આપણે ત્યાં તકલીફ એ થાય છે કે પૂજા કરીએ છીએ, વિચાર કરીએ છીએ ને ફ્રેમમાં ગોઠવી દઈએ છીએ. આવતા જતા પગે લાગવાનું, ખોલવાનું નહીં. ગીતા પૂજવાની નહીં, ગીતા જીવવાની ગ્રંથ છે, એમાં ચાલવાનું હોય. અને એમાંથી 3 જગ્યાએ પાછા ફરવાનું હોય, મૂંઝાવાનું હોય. જો આપણે બધા કાંઈ એવા છે ને, એવા નથી કે આપણે કોઈ પણ પ્રકારના પાપ કર્મો કે કશું નહીં થાય. બધા આપણે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ ક્યાંક ને કાંઈક કોઈક રાગ, દ્વેષ, મોહ, લાગણીથી બધા થાય. મને બધા જ્યારે એવું બધા કહે ને કે બધાય ખબર નહીં, અત્યારનો માણસ તો ભગવાન પાસે જ્યારે એને કંઈક જરૂર હોય ને ત્યારે જ જાય. એટલે મને હંમેશા એવું થાય, મને હું ખોટી હોય તો મને કરેક્ટ કરજો કે ભાઈ ભગવાન આગળ જઈને સંપત્તિ મગાય, હું કામ ન મગાય ભાઈ? આપણો બાપ છે, એની આગળ પૈસા ન માગે, ગામના મહાણા પાસે માગવા? એસબીઆઈ ને એચડીએફસી પર લોન લેવીને કરતા એને ન કઈ દે ત્યારે 1000 હાથે દે, એની પાસે જ મગાય. આપણા પિતા પાસે, આપણી મા પાસે તમે ન માગો, માતાજી પાસે તમે ધન ન માગો, કોની પાસે માગો ભાઈ? ન્યા જ મગાય. અને ધન હોય ને તો ધર્મ તરફ તમે વળી શકો, બાકી હેનું. સંસારમાં આપણી તો આખી પરંપરા, ઋષિઓની એવી પરંપરા હતી જે ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે. બહુ જ ભગવાન પાસે જાઓ ને, બેશુમાર લક્ષ્મી માગો, અને એવી માગો ને એવી રીતે માગો કે મારા આંગણે કોઈ કઈ ને ખાલી હાથે ન જવું પડે, એટલું તો દેવું જ પડશે તારે, ગમે એમ કર. કોઈને મારે ના ન પાડવી પડે, વિચારીને કહું, આવતીકાલ કહું.